ગુજરાતમાં હાલ ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહીથી લોકોને ગરમીમાંથી રાહત મળતી દેખાઈ રહી છે, પરંતુ લાંબા ગાળે ચિત્ર ચિંતાજનક છે। વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન અને કેન્દ્ર સરકારની ચેતવણી સૂચવે છે કે અલ નીનોની અસરના કારણે આગામી મહિનાઓમાં વરસાદની અનિશ્ચિતતા વધી શકે છે। શરૂઆતના વરસાદથી સારા ચોમાસાની ખાતરી મળી જાય એવું માનવું મોટી ભૂલ સાબિત થઈ શકે છે। ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ખેતી હજુ પણ વરસાદ પર નિર્ભર છે। જો ચોમાસા દરમિયાન વરસાદ અસમાન રહેશે અથવા તો સરેરાશથી ઓછો વરસાદ પડશે તો ખેડૂતો, જળાશયો અને પીવાના પાણીની સ્થિતિ પર સીધી અસર પડી શકે છે। દુષ્કાળ માત્ર ખેતીનો મુદ્દો નથી, તે અર્થતંત્ર, પશુપાલન અને રોજગાર સાથે પણ જોડાયેલો છે। કેન્દ્રએ રાજ્યોને જિલ્લા સ્તરે આગોતરા આયોજનના નિર્દેશ આપ્યા છે, જે પરિસ્થિતિની ગંભીરતા પણ દર્શાવી રહ્યા છે। તંત્રનું કહેવું છે કે દુષ્કાળ સામેની લડાઈ વરસાદ પહેલા જ શરૂ કરવી પડશે અને 3 મહિના દુષ્કાળ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે હવે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાશે અને કેન્દ્ર સરકાર પણ હવે ક્યાંક ને ક્યાંક આ મામલે સતર્ક બની છે। તેના કારણે દરેક રાજ્યોને, તમામ રાજ્યોને, રાજ્યની સરકારને હવે આગોતરી તૈયારીઓ કરવા માટે હવે કહેવામાં આવી રહ્યું છે કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે। જો દુષ્કાળની સ્થિતિ સર્જાય તો ખેડૂતો માટે ચિંતા ન થાય તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે। હવે પ્રયાસો થઈ રહ્યા છે, જ્યારે આ વખતે અલ નીનોના કારણે દુષ્કાળ પડે, 3 મહિના જેવી દુષ્કાળની સ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ન માત્ર ભારતમાં, દુનિયાભરમાં આ સંકટ હવે વર્તાઈ રહ્યું છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત અગ્રણી કમલેશ પાનસુરિયા જોડાઈ ગયા છે। કમલેશભાઈ, હવામાન વિભાગની ચેતવણીને ખેડૂતો કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે? અત્યારે તો બેન, ચેતવણી હવામાન વિભાગના કારણે ખેડૂતો ખૂબ ચિંતિત છે, કારણ કે ભૂતકાળની અંદર આપણે જોયેલું છે કે અલ નીનોના કારણે જ્યારે વરસાદ અનિયમિત હોય અને ઋતુ પ્રમાણે વરસાદ ન થાય ત્યારે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થતું હોય છે। એટલે ખેડૂતો અલ નીનોના કારણે ચિંતિત તો છે જ, પણ સરકારને અમારે એ ધ્યાન દોરવાનું છે ખેડૂત તરીકે કે જે ઔદ્યોગિકરણના કારણે જે ઝાડના જે કટિંગ થાય છે, ઝાડ જે કાપવામાં આવે છે, જેના કારણે પ્રદૂષણની સાયકલ આખી અનિયમિત થઈ છે। એટલે ખેડૂતો આ પ્રત્યે ખૂબ ચિંતિત છે। એટલે બેન, આમાં પણ તમારા દ્વારાથી પણ જો આપણા માધ્યમથી સરકારને પણ કહેવામાં આવે કે ઔદ્યોગિકરણના કારણે જે ઝાડવાનો નાશ થાય છે એ ઝાડ બચે અને એટલા ફરીથી 2 ગણા અથવા તો 3 ગણા ઝાડ ઉગાડે હાજલ જગ્યામાં, તો જેના કારણે પર્યાવરણની સાયકલ સમતલ રહે અને ચોમાસું નિયમિત રહે। જે પ્રમાણે હાલ દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે, તો હવે તંત્ર પણ કહી રહ્યું છે કે ખેડૂતોને સતર્ક રહેવાની જરૂર છે, તો ખેડૂતોએ કોઈ આગોતરી તૈયારી કરી શકે કેમ? બેન, અત્યારે દુષ્કાળના જે હવામાન વિભાગ કહી રહ્યું છે, તો ખેડૂતનું આગોતરું આયોજન તો શું હોઈ શકે કે એમને ખાવા માટેના અનાજનો પૂરતો ભંડોળ ખેડૂત પૂરતા પરિવાર પૂરતો રાખ્યો હોય છે, પણ બીજી તો કોઈ ખેડૂતોની આગોતરી આયોજન કરી શકે નહીં। એનું કારણ છે કે ખેડૂત અત્યારે આર્થિક સંકળામણમાં એટલો ડૂબી ગયો છે કે એમના માલના ભાવ ન મળવાને કારણે એ પરિવારને પૂરતું ખાવાથી વધારે રાખી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે ખેડૂતોને સ્ટોરેજ કરવું હોય એમનું અનાજ, એમનો માલ, પણ હવે એમને વ્યવહારમાં રહેવું હોય, પ્રસંગોમાં રહેવું હોય, ઇનપુટ, ખાતર, દવા, મજૂરી એટલું બધી મોંઘી થઈ ગઈ છે કે જેના કારણે ખેડૂત વધીને વર્ષનો સ્ટોરેજ ખાવાના દાણાનો કરી શકે છે, એથી વધારે કઈ આગોતરું આયોજન ખેડૂત નથી કરી શકે એવી સ્થિતિમાં। જી બિલકુલ કમલેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।